આજ તો મેં મોટા ભાઈ ફોર્ચ્યુનર ઉપાડીને અમે નીકળી ગયા એસોન ચોક બાજુ, કારણ કે અમારે આજ ફોન લેવા જવાનું હતું. તો અમે બે નીકળી જાય અમારી ફોર્ચ્યુનર લઈને ફોન લેવા માટે. ભાઈ મોટભાઈ ફોર્ચ્યુનરને પાસમાં ગેમમાં નાખીને ઉપાડી ફફડાટી કરતી. હમણાં ઘડીમાં એસોન ચોક આવે તો જ આ સિસ્ટમ પાડ દેંગે. હજી તો અમે એસોન ચોક બાજુ જતા હતા ત્યાં અમે ઇલેક્ટ્રિક બજાર આગળ ભેગા થયા. એવી ટ્રાફિકમાં હલવાઈ ગયા ને ઓહો માંડ નીકળ્યા હું આ ટ્રાફિકમાંથી. તો અહીં રસ્તામાં આવી ગયો અજંતા ફૂટવેર. અમને યાદ આવ્યું કે આઈકણ અમુશભાઈને અમે 2000માં હુરાવી દીધા હતા. પછી અમે અમારી ફોર્ચ્યુનર હાટું પાર્કિંગ ગોતી લીધું હોય અને અમારી ફોર્ચ્યુનર પાર્કિંગમાં રાખી દીધી ને અમે નીકળી ગયા પછી ફોન જોવા હાટું હાલીને. લેકિન એક સેકન્ડ પછી અમે અમારી ફોર્ચ્યુનરમાંથી ઉતર્યા તો અમને અહીં શાઓમીનો સ્ટોર સામે જડી ગયો. તો અમે અને શાઓમીના સ્ટોરમાં કરી ગયા અને અમે જોઈ લીધો 2 લાખનો ફોન ઓ બાકી. પછી અમે ફાઇનલી ઘણી દુકાનો રખડી લીધી ને છેલ્લે અમે પોકો M7 પ્લસ લઈ લીધો છે. જો કંઈક આવો ફોન દેખાય બહારથી. બેક સાઈડ આવો છે, ફ્રન્ટ સાઈડ અમે જો સ્વિચ ઓફ રામદેવમાંથી અમે ફોન લઈ લીધો ને ઘર બાજુ હાલતા થઈ ગયા આવી તો પાછા અમે ટ્રાફિકમાં હાલો. યાર રાજકોટમાં ટ્રાફિક બહુ થાય. હું પણ અમે જે ફોર્ચ્યુનર લઈને અમારી ઊભા હતા ત્યાં તો સામેથી બીજી ફોર્ચ્યુનર આવી ગઈ. હું પણ જો મોડો થઈ ગયો. ભાઈ મોટભાઈ ફોર્ચ્યુનર ટ્રાફિકમાંથી કાઢી લીધા. ફોર્ચ્યુનર પાસમાં ગેરમાં નાખીને ઉપાડી. ઘડીમાં ઘર આવે તો જ આ ફફડાટી કરતી ઉપાડી. પછી અમે અમારા ઘર આગળ ભેગા ત્યાં તો અહીં માંડવા નાખેલા હતા, કારણ કે આજે અહીં રામા મંડળ હતું એટલે. પછી ઘરે આવીને અમે પાછી ફોનની અનબોક્સિંગ કરી નાખી છે. આપણે બોક્સમાંથી કાઢીએ ફોનને. એવું તમને સરખું બતાવ્યું ફોન કાઢીને બોક્સમાંથી. ફોન કાઢી લીધો આપણા હાથમાં. હા સ્લિમ પીસ છે બાકી પતલું પીસ છે. 7000 mAhની બેટરી આવે, 33 વોલ્ટનું ચાર્જિંગ આવે. પછી શું જોઈએ એમાં, કંઈ ઘટે જ નહીં. આ કવર છે, મેટ જેવું કવર છે, બ્લેક જેવું સારું છે. પહેલાં વ્હાઇટ જ દેતા હતા, એ પીળું પડી જતું હતું. હવે કંપની એવું દેવા માંડ્યા. જોઈ લે 33 વોલ્ટનું ચાર્જિંગ કેબલ છે. બસ આટલું આવે બોક્સમાં. ચેન્જ આપણો ફોન. ઉપર કવર ચડાવી દઈએ ફોનમાં કવરને એવું ચડાવીને રેડી કરી નાખો. હજી સ્વિચ ઓફ ખુલ્લો નથી. હમણાં સ્વિચ ઓફ ખુલે એટલે તમને દેખાડું અંદર એટલો સ્મૂથ હાલે છે નહીં. સ્વિચ ઓફ ખોલવાનું હે હાઈપર ઓએસનું આવી ગયું શાઓમીનું. સ્વિચ ઓફ ખુલ્લો છે હજી તો જોઈ લો. હાવ સ્મૂથ હાલે છે, એકદમ સ્મૂથ હાલે. નવો હોય ત્યાં લગી.